નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર, પ્રકરણ નંબર 5. અગાઉના સેશનની અંદર આપણે ગરીબીના સ્વરૂપમાંથી સાપેક્ષ અને નિરપેક્ષ ગરીબીનો અભ્યાસ કર્યો. આજના સેશનની અંદર આપણે ગરીબીના નિર્દેશકોની ચર્ચા કરવાના છીએ. મિત્રો, ગરીબીના નિર્દેશકો એટલે તમે એક રીતે એવું કહી શકો કે ગરીબી છે કે નથી એ જાણવા માટે જે બાબતોનો આધાર લેવામાં આવે છે એ બાબતોને નિર્દેશકો કહેવાય છે. પહેલી જ લાઈનની અંદર તમે જોઈ શકો છો, લખ્યું છે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતો. અહીંયા બે શબ્દો ઉપર ખાસ ભાર મૂકવાનો છે, ગરીબીની કક્ષા અને તેનું બંધારણ. આ બે શબ્દો જે છે એ વ્યાખ્યાના સૌથી મહત્વના શબ્દો છે. તો ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહેવાય. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશકો તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને કહ્યું એમ જે બાબતો સૂચવે છે કે જે તે વ્યક્તિ, પરિવાર કે કુટુંબ ગરીબ છે એ બાબતોને ગરીબીના નિર્દેશકો કહેવાય. એક પ્રકારે આ બાબતો એવી બાબતો છે જે ગરીબી તરફ આંગળી ચીંધવાનું કામ કરે છે. એ સાબિત કરે છે કે જે તે વ્યક્તિ, સમાજ કે કુટુંબ ગરીબ છે. ગરીબો અને તેમની ગરીબીની કક્ષાને ઓળખવા માટે ચોક્કસ નિર્દેશકો ઉપયોગી છે, જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય. અને ગરીબીના નિર્દેશકો જે છે એ નીચે મુજબ છે. મિત્રો, ખાસ યાદ રાખજો, ગરીબીના જે છે ટોટલ 11 નિર્દેશકો છે. દરેક નિર્દેશક જે છે તમને 2 ગુણમાં પૂછી શકાય. અમુક નિર્દેશકોનો સમૂહ તમને 3 ગુણની અંદર પણ પૂછી શકાય. પણ આ પ્રશ્ન મોટા ભાગે જે છે એ 2 ગુણ અને 5 ગુણમાં પૂછાય છે. હવે જ્યારે તમને 5 ગુણમાં પ્રશ્ન પૂછાય તો તમારે 5 નિર્દેશકો સમજાવવાના હોય છે. યાદ રાખજો, હજી એકવાર કહું છું, ટોટલ 11 નિર્દેશકો છે અને 5 ગુણનો જો પ્રશ્ન પૂછાય તો તમારે એ 11માંથી માત્ર 5ની જ સમજૂતી આપવાની છે. અને કયા 5 એ તમે નક્કી કરી શકો છો. પ્લસ બીજી એક બાબત ખાસ એ પણ કે આ નિર્દેશકોમાં બહુ બધી આંકડાકીય વિગતો છે જે તમને MCQ તરીકે પૂછી શકાય એવી બાબતો. તો ખાસ ધ્યાનમાં લેશું. આ પ્રશ્ન આ પાઠનો ખૂબ જ અતિ અગત્યનો પ્રશ્ન છે. તો શરૂ કરીએ નિર્દેશકોમાંથી. પ્રથમ નિર્દેશક, માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. સૌથી પહેલા આપણે વ્યાખ્યા જોશું. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એ કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલ બધી જ વસ્તુઓ અને સેવાઓ, જેની અંદર ટકાઉ અને બિન ટકાઉ બંનેનો સમાવેશ થાય છે. ટકાઉ વસ્તુઓ તમે 11મા ધોરણની અંદર ભણી ગયા છો, લાંબા સમય સુધી વાપરી શકાય. ઉદાહરણ આપ્યા છે તમને, કાર, વોશિંગ મશીન, કમ્પ્યુટર, જેનો ઉપયોગ આપણે ખૂબ લાંબા સમય સુધી કરવાના હોઈએ. એવી દરેક બાબતો જે છે એ ટકાઉ વસ્તુઓમાં આવશે. હવે આ એક વર્ષ દરમિયાન કુટુંબો, અહીંયા શબ્દ ખાસ ધ્યાનમાં જોજો, કુટુંબો લખ્યું છે એટલે અહીંયા સંપૂર્ણ દેશની વાત છે. કોઈ એક અટુલા આખા દેશનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વગેરેના બજાર મૂલ્યને, એટલે કે એક વર્ષ દરમિયાન દેશની અંદર જેટલા પણ લોકો વસે છે એ લોકોએ જે કંઈ પણ વસ્તુઓ, સેવાઓ પાછળ જે કંઈ પણ ખર્ચ કર્યો હોય એના બજાર મૂલ્યને એ જ વર્ષ ભાગતા. મિત્રો, આ કંઈ છે તમે કહી શકો માથાદીઠ આવક જેવું છે. તમે જાણો છો માથાદીઠ આવકનું સૂત્ર આપણે એવું કરીએ છીએ કે ભાઈ માથાદીઠ આવક બરાબર રાષ્ટ્રીય આવક છેદમાં કુલ વસ્તી. આનાથી જે આપણને મળશે એ છે આપણી માથાદીઠ આવક. અહીંયા સૂત્રની અંદર રાષ્ટ્રીય આવકની જગ્યાએ કુટુંબો દ્વારા કરાયેલો કુલ ખર્ચ ધ્યાનમાં લેવાનો છે. છેદમાં તો વસ્તી જ છે. આના આધારે જે તમને મળશે એ છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. સાદી ભાષામાં કેવું હોય તો એવું કહી શકાય કે પ્રત્યેક કુટુંબ દ્વારા પ્રતિ વર્ષ કેટલી રકમ ખર્ચવામાં આવે છે પોતાના જીવન નિર્વાહ માટે
એને કહેવાય માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. એટલે એક રીતે તમે એમ કહી શકો કે પ્રત્યેક કુટુંબને ગુજરાન ચલાવવા પ્રતિવર્ષ કેટલા રૂપિયાની જરૂર પડે, એ જ આપણો છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત અને સુખ સવગડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે. સ્વાભાવિક વાત છે, જો આ રકમ વધુ હોય તો તમે દેશની અંદર વસતા લોકો જે છે એ સુખી જીવન કહી શકો, અને જો આ રકમ ઓછી હોય તો તમે એવું કહી શકો કે દેશની ઘણી ખરી વસ્તી જે છે એ ગરીબી રેખા હેઠળ જીવતી હશે. તો વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનાએ માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોય છે. હવે જો સમજો, જે વિકસિત દેશો જે છે એ માથાદીઠ વપરાશી ખર્ચ કેવો હોય છે? ઊંચો, કેમ કે એ લોકોની આવક વધારે છે. રેડી? એ દેશો એટલા માટે એમની આવક વધારે છે. પરંતુ જે વિકાસમાન દેશો જે છે એની આવક કેવી હોય છે? ઓછી હોય છે. અને એના કારણે એ લોકો જે વિકાસમાન દેશોમાં વસે છે, જેમાં આપણા દેશનો પણ સમાવેશ થાય છે, જે લોકો વિકાસમાન દેશોમાં વસે છે એ લોકો માથાદીઠ વપરાશ ઓછી હોવાના કારણે જાજુ કરી શકતા નથી, અને એના કારણે ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તો વિશ્વના કેટલાક દેશોમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચના આંકડા તમને અહીંયા નીચે આપેલા છે. કોષ્ટક લખવું ફરજિયાત છે જ્યારે આ મુદ્દો તમને પૂછવામાં આવે. જો તમે 5 મુદ્દા લખવાના હોવ તો આખું કોષ્ટક ન લખો તો પણ ચાલે. તો તમારે જે છે યુએસ અને યુકે આ બેમાંથી કોઈ એક, ભારત ફરજિયાત, અને પાકિસ્તાન અને ચીન આ બેમાંથી કોઈ એક, એટલે ટોટલ 3 આંકડા લખવાના થાય. યુએસ અને યુકેમાંથી એક, પાકિસ્તાન ચીનમાંથી એક, અને ભારતને ફરજિયાત. તો જોઈએ આંકડા. એક વસ્તુ ખાસ યાદ રાખજો, અહીંયા જે માથાદીઠ વપરાશી ખર્ચ જે આપેલો છે એ તમને આપેલો છે યુએસ ડોલરમાં. આપણી આખી ચોપડીની અંદર જે કોઈ પણ જગ્યાએ આંતરરાષ્ટ્રીય સરખામણી કરવાની થશે ત્યાં મોટા ભાગે યુએસ ડોલરની અંદર જ કમ્પેરિઝન કરવામાં આવતું હોય છે. તો યુએસ એટલે કે યુનાઇટેડ સ્ટેટ, જેને આપણે કહીએ છીએ અમેરિકા, ત્યાં માથાદીઠ વપરાશી ખર્ચ તમે જોઈ શકો છો 31,469 યુએસ ડોલર છે. મિત્રો, મેં તમને અગાઉ કહ્યું એમાં વાર્ષિક હોય છે, અહીંયા કોઈ જગ્યાએ લખ્યું નથી, પરંતુ આ વાર્ષિક હોય છે. એટલે તમે એવું કહી શકો કે અમેરિકાની અંદર પ્રતિ વર્ષ દરેક કુટુંબ પોતાના જીવન નિર્વાહ માટે અંદાજે આશ્રિત, બધાનો આટલો જ હોય એવું જરૂરી નથી, અંદાજે આશ્રિત 31,469 યુએસ ડોલરનો ખર્ચ કરે છે. હવે જો તમારે એને કન્વર્ટ કરવું હોય ભારતીય રૂપિયામાં તો તમારે એના માટે ગૂગલ સર્ચ કરો. ચાલો આપણે જ આજે થોડોક એક નવો અખતરો કરીએ. ચાલુ વિડીયોની અંદર જ ગૂગલ સર્ચ કરીએ, જોઈએ, સાંભળજો ધ્યાનથી. એલેક્સા, convert 31,469 US dollar into Indian rupees. 31,469 US dollars is 23,61,484 Indian rupees and 10 paise. એટલે એમેઝોન એલેક્સાના કહેવા મુજબ એ થાય છે સમથિંગ લાઈક 23,31,000 રૂપિયા. રેડી? 23,61,000 રૂપિયા આજુબાજુની રકમ થાય છે. તમે જોઈ શકો છો આંકડો ખૂબ જ મોટો છે. આ આંકડો એક પરિવાર વર્ષે 23 લાખ રૂપિયા પોતાના જીવન નિર્વાહ પાછળ ખર્ચે છે. હું તો કહું કદાચ આપણા દેશની અંદર ઘણા બધા લોકો એવા છે કે જેની આખી જિંદગી 23 લાખમાં નીકળે જાય. એટલે એમની જે માથાદીઠ વપરાશી ખર્ચ જે છે એ ખૂબ જ ઊંચો છે. યુકે એટલે કે યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડ નહીં, યુનાઇટેડ કિંગડમ, એની અંદર ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ આ બંને દેશોનો સમાવેશ થાય. ત્યાં છે 25,828 રૂપિયા. બધાનું હવે આપણે કન્વર્ટ નહીં કરીએ, બાકીનું તમે ગૂગલ ઉપર કન્વર્ટ કરી. જાપાનનો છે 22,149 યુએસ ડોલર. સારી વાત એ છે કે પાકિસ્તાન આપણથી ઘણું પાછળ છે, 603 યુએસ ડોલર. ચીન છે 1,420 યુએસ ડોલર. અને ભારત જે છે આ આંકડો તમારે MCQ તરીકે યાદ રાખવાનો છે અને મોસ્ટ આઈએમપી આંકડો છે, અને છે 725 યુએસ ડોલર. હવે જોઈએ આપણે હાલનો જે હુંડિયામણનો દર છે એના સંદર્ભમાં
$725 કેટલા રૂપિયા થાય? એલેક્સા, કન્વર્ટ $725 into Indian rupees. $725 is 54,400 Indian rupees and 70 paise. 54,000 રૂપિયા જેવું થાય છે. એટલે તમે કહી શકો કે પર મંથ જે છે સમથિંગ લાઈક 6,000 રૂપિયા જેવી રકમ આપણા ભારતીય પરિવારો જીવન નિર્વાહ માટે ખર્ચે છે, જે ખાસી ઓછી છે. જોઈ શકો છો ભારતની અંદર જીવન ધોરણ આના જ કારણે કંઈક અંશે તમે એવું કહી શકો કે બહુ નીચું છે. માથાદીઠ વપરાશી ખર્ચ જે દુનિયાના વિકસિત દેશોમાં કરે છે, મેં કહ્યું એમ ક્યાં 23 લાખ અને ક્યાં 54,000. હજી તો એવું કહું હોય તો કહી શકો 150 વર્ષનું છેટું છે અમેરિકા સાથે થવામાં. એટલે માથાદીઠ વપરાશી ખર્ચની દ્રષ્ટિએ આપણે ખૂબ જ પાછળ છીએ. પણ હા, બીજી એક બાબત હું તમારા આ સંદર્ભમાં ધ્યાનમાં લાવવા માગું છું કે આજે માથાદીઠ વપરાશી ખર્ચ છે આપ્યો છે આપણને 2014નો. રેડી? અને આ ચાલે છે વર્ષ 2020. એટલે તમે એવું કહી શકો કે 6 વર્ષ જૂના આંકડા છે. હવે મારા અંદાજ મુજબ જો આ આવકનો વૃદ્ધિનો દર એવરેજ 5% તમે મૂકો તો આ જે છે અત્યારે સમથિંગ લાઈક $800 આજુબાજુ હશે 2020ની અંદર. લેટેસ્ટ આંકડા આપણી ચોપડીમાં નથી આપ્યા, પરંતુ જે $725 2014માં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ હતો એ મારા અંદાજ મુજબ 800 કે 800થી વધુ $, અત્યારે કદાચ હશે. હવે આ જે માહિતી જે છે આપણે ચેપ્ટર નંબર 1ની અંદર જોયું હતું કે ભાઈ જે કોઈ પણ માહિતી તમે પ્રાપ્ત કરો છો એ ક્યાંથી પ્રાપ્ત કરી એવો જો તમે ઉલ્લેખ કરો તો માહિતી જે છે એ વિશ્વસનીય બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો વર્લ્ડ બેંક www.worldbank.org પરથી આ માહિતી લેવામાં આવી છે. હવે ઉપર જે મેં તમને આખું કોષ્ટક સમજાવ્યું એ જ તમને અહીંયા નીચે શાબ્દિક સ્વરૂપે સમજાવેલું છે. માત્ર છેલ્લી 2 લાઈન આપણે જોશું. પાકિસ્તાનમાં $609 છે. ભારતમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ US, UK કે જાપાન જેવા વિકસિત દેશોની તુલનામાં સ્પષ્ટ લખ્યું છે વિકસિત દેશોની તુલનામાં ઘણું જ ઓછું જોવા મળે છે. અને આ જ કારણે તમે એવું કહી શકો કે ભાઈ આપણી જે દેશ જે છે એની અંદર ગરીબી બહુ મોટા પ્રમાણમાં જોવા મળે છે. નેક્સ્ટ જોઈએ મુદ્દા નંબર 2, કુપોષણનું પ્રમાણ. મોસ્ટ IMP વ્યાખ્યા. કુપોષણ એટલે શું એવું તમને પૂછાય છે. યાદ રાખજો, હજી એકવાર કહું છું, કુપોષણ એટલે શું? તો અહીંયા વ્યાખ્યા આપેલી છે કે કુપોષણ એક એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. રેડી? ફરી એકવાર કહું છું, આ વ્યાખ્યા છે અહીંયાથી અહીંયા સુધી, એને તમારે અલગથી લખવાની રહેશે. કુપોષણ એવી પરિસ્થિતિ છે જેમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન, મિનરલ્સ એટલે કે તમે એવું કહી શકો કે પોષક તત્વોવાળો, જેને આપણે તમે શાકેમાં કહેતા સમતોલ આહાર જે કહી શકાય કે જેની અંદર બધા જ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોય, એવો પોષક આહાર જે છે એ ન મળતો હોય તો એ વ્યક્તિ જે છે એ કુપોષણથી પીડાય છે એવું કહી શકાય. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં આપણે ઉપર જોઈએ એમ આવક ઓછી છે અને માથાદીઠ વપરાશી ખર્ચ જે છે એ પણ ખૂબ જ ઓછો છે. અને એના કારણે અહીંયા સ્પષ્ટ લખ્યું છે માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીના કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ આહાર પ્રાપ્ત થતો નથી. હવે જો આ પૂરતો પોષક આહાર પ્રાપ્ત ન થાય તો સ્વાભાવિક વાત છે વ્યક્તિ જેને પૂરતું પોષક આહાર ન મળતો હોય એનું સ્વાસ્થ્ય ખરાબ રહે, એ વારંવાર બીમાર પડે. નીચે આપણને કોષ્ટક આપેલું છે. કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો જે તે વર્ષ દરમિયાન ભારતમાં કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ આપેલું છે. 2 વર્ષના ગાળા લીધેલા છે. 1990-92ની અંદર 23.7% એટલે દેશની લગભગ 25% વસ્તી એવી છે જેને પૂરતો પોષક આહાર મળતો નથી, જે ખૂબ જ ખરાબ બાબત કહી શકાય. નેક્સ્ટ 2002ની અંદર 17.5%, 2005-07ની અંદર 20.5, 10-12ની અંદર 15.6 અને MCQ માટે જે આંકડો તમારે યાદ રાખવાનો છે
એ છે 2014 અને 16ની અંદર 15.2%. એટલે તમે એવું કહી શકો કે આઝાદીના 75 વર્ષો પછી પણ દેશની અંદર હજી 15% લોકો તો એવા છે કે જેને હજી પૂરતો પોષક આહાર પણ પ્રાપ્ત થતો નથી, જે સહેજે સારી વાત કહી શકાય નહીં. અને જે મેં તમને અહીંયા શાબ્દિક સ્વરૂપે સમજાવ્યું એ જ તમને નીચે આપ્યું છે. અહીંયા બીજી એક ખાસ બાબત ધ્યાનમાં લેવાની છે કે આ નક્કી કોણ કરે છે, સર્વે કઈ રીતે કરવામાં આવે છે, આનું પ્રમાણ કઈ રીતે નક્કી થાય. તો અહીંયા માત્ર આટલો જ ઉલ્લેખ કરવામાં આવે છે કે વિશ્વમાં ખાદ્ય સુરક્ષાની પરિસ્થિતિ 2015 પરના FAOના અહેવાલ મુજબ, FAO ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, જે યુએનની એક પેટા સંસ્થા છે, દુનિયાભરમાં ખાદ્ય પદાર્થોના ઉત્પાદન અને પોષક તત્વોની પ્રાપ્તિ ઉપર ધ્યાન રાખે છે. હવે આ અહેવાલ મુજબ ઓછો ખોરાક મેળવતી વસ્તી જે છે એ છે 15.2%. અને આ દ્રષ્ટિએ 1 માર્ક્સનો મોસ્ટ MCQ કુપોષણની દ્રષ્ટિએ ભારતનો જે નંબર જે છે એ બીજા નંબરે છે, જે સહેજે સારી વાત કહી શકાય નહીં. એટલે કુપોષણમાં આઈ થિંક મારું એવું માનવું છે કે આફ્રિકાનો કોઈ દેશ આપણાથી આગળ હશે. એ સિવાય બાકીના બધા દેશો જે છે કુપોષણના પ્રમાણમાં આપણાથી પાછળ છે. આજના સેશનમાં આટલું જ. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર જે છે એ આપણે કાલે જોશું. આજના સેશનમાં જે કંઈ પણ આપણે ચલાવ્યું છે, માપદંડોની વ્યાખ્યા, નિર્દેશકો કે માપદંડો જે કેવું એ કહી શકો, અને માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ અને કુપોષિત વ્યક્તિઓનું પ્રમાણ, આ બંને જે છે કોષ્ટક સહિત પેન્સિલ સ્કેલથી દોરી વ્યવસ્થિત લખવાના છે. આજના સેશનમાં આટલું જ. અસ્તુ. આભાર.